હેલો એવરીવન, બીકોમ સેમ 3ના સર્વ વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે હવે યુનિટ નંબર 2ની શરૂઆત કરવાના છીએ, જેમાં 2 પ્રકરણ છે. એક નાણાકીય બજારો અને બીજું છે વેપારી બેન્કો. જેમાં આજે આપણે નાણાકીય બજારો વિશેની શરૂઆત કરીએ છીએ. તો આપણા અભ્યાસક્રમ પ્રમાણે નાણાકીય બજારો અહીંયા 2 રીતે વિભાગ કરી દીધેલા છે. એક તો છે નાણાં બજાર અને બીજું છે મૂડી બજાર. જેમાં આપણે માત્ર આજે નાણાં બજારની શરૂઆત જ કરવાના છીએ. તો જેમાં નાણાં બજારનો અર્થ, તેના કાર્યો અને નાણાં બજાર અને મૂડી બજાર એ 2 વચ્ચેનો શું ડિફરન્સ છે, એટલા મુદ્દા આપણે આજે જોઈશું. સૌપ્રથમ આપણે નાણાં બજારનો અર્થ જોઈએ. તો નાણાં બજાર કે જેને શાખનું બજાર એમ પણ કહેવાય છે, એટલે કે નાણાં બજારનું બીજું નામ છે શાખ બજાર. આ નાણાં બજારનો જો તમને માત્ર એક પ્રશ્ન એક વાક્યમાં જવાબ પૂછાય તો તમારે મેં જે અર્થ તમને લખીને બતાવ્યો છે એટલો જ લખો તો ચાલે, કે નાણાં બજાર નાણાકીય અસ્કયામતોનું બજાર છે, જેમાં નાણું ધીરનારાઓ અને નાણું ઉછીનું લેનારાઓ એકબીજાના સંપર્કમાં આવે છે. પરંતુ થોડું વિગતે તમને એના ઉદાહરણ સાથે હું સમજાવું છું. ઘણી વખત આ નાણાં બજાર એટલે શું એમ તમારે 3 કે 4 માર્ક્સનો પણ તમારે પ્રશ્ન પૂછાઈ જતો હોય છે. તો શાંતિથી સાંભળો કે એનો અર્થ શું થાય, કે નાણાં બજાર જેને શાખનું બજાર કહેવાય છે. હવે આ બજારમાં 2 પક્ષકાર હોય, એક નાણાં ઉછીના લેનારા અને બીજો પક્ષ નાણાં ઉછીના આપનારા, એટલે કે નાણાં ધીરનાર અને નાણાં લેનાર. આમ 2 પક્ષકાર આમાં હોય છે. આપણે બંને પક્ષકારના અલગ અલગ સંસ્થાઓ જે કામ કરે છે એના વિભાગ પાડીને એના ઉદાહરણ સાથે જોઈએ. તો પહેલો પક્ષકાર છે નાણાં ધીરનારાઓ. હવે નાણું ધીરનાર એ કઈ સંસ્થાઓ નાણું ધીરવાનું કામ કરે છે? તો રિઝર્વ બેંક, વેપારી બેન્કો, સહકારી બેન્કો, LIC, UTI, આ બધી જ નાણાકીય સંસ્થાઓ, ઉપરાંત વિદેશી બેન્કો, દેશી બેન્કો, સરાફો, શાહુકારો, આ બધા જ નાણું ધીરનાર તરીકેનું કામ કરે છે. એટલે કે નાણું ઉછીનું આપવાનું કામ આ બધી જ સંસ્થાઓ અને આ બેન્કો કરે છે. એવી જ રીતે નાણું ઉછીનું લેનારાઓ, એમાં કોણ આવે તો આપણે જોઈએ તો કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, ઉપભોક્તાઓ, ત્યાર પછી આયાત કરનાર આયાતકારો અને નિકાસ કરનાર નિકાસકારો. તે ઉપરાંત દરેક કંપનીઓ કે પેઢીઓ, આ બધાયનો સમાવેશ નાણું ઉછીનું લેનાર તરીકે થાય છે. એટલે આ જે નાણાં બજાર છે એ નાણાકીય અસ્કયામતોનું બજાર છે એમ કહેવાય. કેમ કે જેમાં અલગ અલગ પ્રકારના નાણાકીય સાધનોની મદદથી નાણાંની આપ-લે થતી હોય છે, જેમાં 2 પક્ષકાર હોય છે, એ તમને શરૂઆતમાં મેં કીધું. ત્યાર પછી આપણા દેશની વાત કરીએ તો આપણા ભારત દેશમાં આ નાણાં બજારને 2 વિભાગ પાડી દીધેલા છે. આપણા ભારતમાં નાણાં બજાર 2 વિભાગમાં વહેંચાયેલું છે. કયા કયા? તો એક સંગઠિત વિભાગ અને બીજો છે
અસંગઠિત વિભાગ. તમને આગળ મેં જે ઉદાહરણ આપ્યા નાણાં ઉછીના લેનાર અને આપનારના, એ બંનેને અહીંયા સંગઠિત અને અસંગઠિતમાં ડિવાઈડ કરી દીધા છે. જેમ કે જો સંગઠિત વિભાગ હોય તો તેમાં રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો તેમજ LIC, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, UTI, વિદેશી વિનિમય બેંકો, આ બધી જ નાણાકીય સંસ્થાઓ આ સંગઠિત વિભાગમાં આવતી હોય છે. અને સામે અસંગઠિત વિભાગ જોઈએ તો તેમાં કોનો સમાવેશ થાય તો દેશી બેન્કરો, શાહુકારો, શરાફો, ધીરધાર કરતા વેપારીઓ, જમીનદારો, આ બધાયનો સમાવેશ અસંગઠિત નાણાં બજારમાં થતો હોય છે. તો આ રીતે તમારે જો 3 માર્ક્સમાં પૂછાય તો આ રીતે તેનો અર્થ વિસ્તૃતે તેના ઉદાહરણ સાથે સમજાવવો પડે. ત્યાર પછી આપણે આગળ જઈશું તેના કાર્યોમાં. તો તેના કાર્યો વિશે આપણે જોઈએ તો આપણા ભારત દેશનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્રમાં આ નાણાં બજાર અનેક રીતે મદદરૂપ થતું હોય છે. તો આપણા અર્થતંત્રમાં આ નાણાં બજાર કયા કયા કાર્યો દ્વારા મદદરૂપ થાય છે, એ ઉપરાંત અનેક પ્રકારની નાણાકીય સંસ્થાઓ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિઓ દરેકને આ નાણાં બજાર કયા કયા કાર્યો દ્વારા મદદરૂપ થાય છે તે આપણે જોઈએ. તો પહેલું કાર્ય છે જરૂરતમંદ વ્યક્તિઓ, પેઢીઓ અને સરકારને ટૂંકા ગાળાની મૂડી પૂરી પાડે છે. એટલે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાતવાળી પેઢીઓ, સંસ્થાઓ અને વ્યક્તિઓને આ નાણાં બજાર ટૂંકા ગાળાની જરૂરિયાત જે હોય મૂડીની તે પૂરી પાડે છે. સામાન્ય રીતે વેપારી બેન્કો, દલાલો આ બધા જ વિનિમય પત્રો વટાવીને આ મૂડી પૂરી પાડે છે અને દરેકને પોતાના વેપાર ઉદ્યોગના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. ત્યાર પછી બીજું કાર્ય નાણાકીય સંસ્થાઓને પોતાના અતિરિક્ત ભંડોળનો નફાકારક ઉપયોગ કરવાની તક પૂરી પાડે છે. એટલે કે નાણાકીય સંસ્થાઓ જે છે તેમને જરૂર કરતાં જો વધુ ભંડોળ તેમની પાસે એકઠું થયું હોય તો એ ભંડોળનો કઈ રીતે ઉપયોગ કરવો કે જેમાંથી નફો પ્રાપ્ત થાય તે અંગેની તક નાણાં બજાર પૂરી પાડતી હોય છે. આગળ છે ત્રીજું કાર્ય વેપારી બેન્કોને રિઝર્વ બેન્ક પાસેથી ટૂંકા ગાળાની લોન લેવાની જરૂરિયાતમાંથી મુક્તિ આપે છે. એટલે કે નાણાં બજારના અસ્તિત્વના કારણે વેપારી બેન્કોને રિઝર્વ બેન્ક પાસેથી ટૂંકા ગાળાની લોન લેવા માટે જવાની જરૂરિયાત પડતી નથી. આ વેપારી બેન્કો પાસે ભંડોળ જો જરૂર કરતાં ઓછું હોય તો તે નાણાં બજાર દ્વારા ધિરાણ મેળવી ભંડોળની જે જરૂરિયાત છે તે પૂરી પાડી શકે છે. આગળ જોઈએ તો ચોથું કાર્ય છે સરકારને ઓછા વ્યાજે ટૂંકા ગાળાની લોન મેળવી આપે છે. એટલે કે સરકારને પણ જ્યારે જરૂર પડે ટૂંકા ગાળાના ધિરાણની તો તેને રિઝર્વ બેન્ક પાસે જવાની જરૂર નથી. સરકારને પણ આ નાણાં બજાર જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય એ જ સમયે જરૂરી રકમની ટૂંકા ગાળાની લોન આપી તેને મદદ કરે છે અને તેના બદલે સરકાર નાણાંની જરૂરિયાત સંતોષવા માટે ચલણી નાણાંનું સર્જન કરે અથવા તો રિઝર્વ બેન્ક પાસેથી લોન લે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે અને તે ફુગાવાજનક હોઈ શકે. એટલા માટે જો સરકારને આ રીતે જ નાણાં બજાર દ્વારા લોન મળી જતી હોય તો આ ફુગાવાની પરિસ્થિતિ ઊભી થતી નથી. આગળનું કાર્ય જોઈએ તો રિઝર્વ બેન્ક નાણાં બજાર દ્વારા
નાણાકીય નીતિ અસરકારક ઢબે અમલમાં મૂકી શકે છે. એટલે કે રિઝર્વ બેંક જે છે તે નાણાં બજારના માધ્યમ દ્વારા બેન્કિંગ પ્રવૃત્તિઓને અને તેની મારફત દેશમાં ઉદ્યોગ ધંધાની પ્રવૃત્તિઓનું પણ સંચાલન કરે છે. એટલે કે નાણાં બજારની મદદથી રિઝર્વ બેંક પણ અનેક પ્રકારના જે કાર્યો છે તે પૂર્ણ કરી શકતી હોય છે. આગળનું કાર્ય જોઈએ તો નાણું તેમજ નાણાકીય અસ્કયામતોને ગતિશીલ બનાવે છે. એટલે કે આ જે નાણાં બજાર છે તે નાણાકીય સાધનો તેમજ રોકડ સ્વરૂપે જે નાણું છે તેને એક જગ્યાએ સ્થિર પડી રહેવાને બદલે નાણાં બજારની મદદથી એ નાણું અને નાણાકીય સાધનો દરેક વસ્તુ ગતિશીલ બનતી હોય છે. એટલે કે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં ભંડોળને ખસેડવાની સગવડ એ પણ નાણાં બજાર પૂરું પાડે છે. ત્યાર પછી નાણાં ઓછા નફાકારક ક્ષેત્રમાંથી વધુ નફાકારક ક્ષેત્રમાં ગતિશીલ બનતા ઉદ્યોગ ધંધા તેમજ અર્થતંત્રનો વિકાસ પણ વધુને વધુ વેગવાન બનાવે છે. આગળનું કાર્ય છે નાણાકીય અસ્કયામતોને સલામતી બક્ષે છે. એટલે નાણાં બજાર નાણાકીય અસ્કયામતો એટલે કે નાણાકીય સાધનો જે છે તેને એક પ્રકારની સલામતી પૂરી પાડે છે અને જેના કારણે અર્થતંત્રમાં પણ રોકડતા વધે છે. બચત અને મૂડીરોકાણને પણ ઉત્તેજન મળે છે. આગળનું કાર્ય છે ધિરાણ ભંડોળની માંગ અને પુરવઠો વચ્ચે સમતુલા પ્રસ્થાપિત કરે છે. એટલે કે વ્યાજનો સમતોલ દર અસ્તિત્વમાં લાવે છે. કઈ રીતે કે ધિરાણ ભંડોળની જે માંગ છે તે અને તેનો પુરવઠો એ બેની વચ્ચે તે સમતુલા લાવી આ વ્યાજનો જે દર છે તે પણ એક સરખો અસ્તિત્વમાં લાવે છે અને પરિણામે વિવિધ ક્ષેત્રોમાં ધિરાણ ભંડોળના ઉપલબ્ધ પુરવઠાની કાર્યક્ષમ ફાળવણી પણ થઈ શકે છે. આગળનું છેલ્લું કાર્ય જોઈએ તો નાણાં જેવી અસ્કયામતો પૂરી પાડીને નાણાં પુરવઠા પરનું દબાણ ઓછું કરે છે. એટલે કે નાણાં બજારમાં નાણાંના જેવી જ જે બીજા સાધનો છે જે અસ્કયામતો છે તેને નાણાંની અવેજમાં આપી અને નાણાંની જે સલામતી છે તેમાં વધારો કરે છે. એટલે કે જ્યાં જરૂર હોય ત્યાં રોકડના બદલે જો નાણાકીય અસ્કયામતો દ્વારા કામ ચાલી જતું હોય, નાણાંની અવેજમાં જે સાધનો કામ કરે છે અને એ સાધનો દ્વારા કામ થઈ શકતું હોય તો નાણાંને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવાનું જે જોખમ છે એ જોખમ પણ ઓછું કરી દેવાય છે. એટલે કે આપણે જોવા જઈએ તો જે આપણા અર્થતંત્રની દ્રષ્ટિએ અર્થતંત્રમાં આપણે જેને નાણું કહીએ છીએ, જે સાધનો જે નાણાંની અવેજમાં વપરાય છે એને આપણે અર્થતંત્રની દ્રષ્ટિએ નાણું કહીએ તો એનો આપણે વેપાર કરી શકતા નથી, વેપાર થતો નથી. એટલે જ નાણાંની અવેજમાં જે વસ્તુ જે સાધનનો ઉપયોગ થાય એનો ઉપયોગ કરી અને જરૂરિયાતવાળી વ્યક્તિને આ નાણાંનો પુરવઠો પૂરો પાડી શકાય છે. ઘણા બધા નાણાંને લગતા જે કાર્યો છે તે આ પ્રકારની નાણાં જેવી જ અસ્કયામતો દ્વારા પૂરા થઈ શકતા હોય છે અને તેના જ કારણે જે નાણાંનું સ્થળાંતર કરવાનું હોય છે તે સ્થળાંતર આપણે સહી સલામત રીતે કરી શકીએ છીએ અને આ રીતે આપણે ઉદ્યોગ ધંધાના વિકાસમાં પણ મદદરૂપ કરી શકાય છે. તો આ રીતે આપણે તેના કાર્ય જોયા. હવે આપણે કાર્યો પૂર્ણ કર્યા ત્યારબાદ આપણો આગળનો મુદ્દો છે નાણાં બજાર અને મૂડી બજાર. એ બે વચ્ચે શું તફાવત છે? ક્યારેક પરીક્ષાની દ્રષ્ટિએ નાણાં બજાર અને મૂડી બજાર વચ્ચેનો તફાવત એટલે કે એનો ડિફરન્સ પણ એક્ઝામમાં પૂછાતો હોય છે. એ બે વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતાં પહેલાં થોડી વાત
થોડીક ચર્ચા એના વિશે કરી લઈએ કે નાણાં બજાર અને મૂડી બજાર એ અર્થતંત્રની સમગ્ર ફાઇનાન્શિયલ સિસ્ટમનું કાર્યલક્ષી વર્ગીકરણ કરે છે. એટલે કે નાણાં બજાર ને મૂડી બજાર બંને અર્થતંત્રના ફાઇનાન્શિયલ સિસ્ટમમાં મદદરૂપ બને છે, પરંતુ એ બંને બજાર માત્ર તેના ધિરાણની જે મુદત છે તેના આધારે જ અલગ અથવા તો એ બે વચ્ચેનો ડિફરન્સ અહીંયા સ્પષ્ટ કરવામાં આવે છે. માત્ર તેની જે મુદત છે એ મુદતના આધારે જ આનું વર્ગીકરણ કરવામાં આવે છે. જોઈએ તો નાણાં બજાર એ ટૂંકા ગાળાના ધિરાણનું બજાર છે, જ્યારે મૂડી બજાર છે તે મધ્યમ અથવા તો લાંબા ગાળાના ધિરાણ સાથે નિસ્બત રાખે છે. ટૂંકા ગાળાનું ધિરાણ એટલે કે 1 વર્ષ કે તેથી ઓછી મુદતનું હોય, જ્યારે મધ્યમ ગાળાનું એટલે કે 1 વર્ષથી વધુ અને 5 વર્ષથી ઓછી મુદત, અને લાંબા ગાળાનું ધિરાણ એટલે 10 વર્ષ કે તેથી વધુ મુદતનું હોય છે. આ બંને વચ્ચેનો તફાવત વધુ સ્પષ્ટ રીતે લખવો હોય તો આપણે આ રીતે લખી શકીએ કે નાણાં બજાર ટૂંકા ગાળાના ભંડોળનું બજાર છે, જ્યારે મૂડી બજાર એ લાંબા ગાળાના ભંડોળનું બજાર છે. ટૂંકા ગાળાના ભંડોળનો ઉપયોગ પેઢીઓના અને સરકારના ચાલુ ખર્ચાઓ માટે થાય છે, જ્યારે લાંબા ગાળાના ભંડોળનો ઉપયોગ ઉદ્યોગ ધંધા તેમજ સરકારની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે થાય છે. આગળ મુદ્દો જોઈએ તો નાણાં બજારમાં ટૂંકા ગાળાના ભંડોળની મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે, જ્યારે મૂડી બજારમાં લાંબા ગાળાના ભંડોળની મુદત 20થી 25 વર્ષ સુધીની હોઈ શકે છે. આગળ મુદ્દો જોઈએ તો નાણાં બજારમાં પ્રોમિસરી નોટ, વિનિમય પત્રો, ટ્રેઝરી બિલ્સ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, વેપારી બિલો આ બધા જ સાધનોનો ઉપયોગ થાય છે, જ્યારે મૂડી બજારમાં શેર, ડિબેન્ચર્સ અને જામીનગીરીઓ જેવા સાધનોનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ મધ્યસ્થ બેંક, વેપારી બેંકો અને બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ કે વ્યક્તિઓ આ નાણાં બજારના મધ્યસ્થીઓ છે તેમ કહેવાય, જ્યારે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, લીઝિંગ કંપનીઝ, ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ઇન્સ્યોરન્સ કંપનીઝ આ બધા જ એ મૂડી બજારના મધ્યસ્થીઓ છે તેમ કહેવાય. તો સામાન્ય રીતે આ નાણાં બજાર ને મૂડી બજાર વચ્ચેનો જો તફાવત પૂછાય તો આ રીતે બંને વચ્ચે સ્પષ્ટતા અલગ કરીને લખી શકાય. આપણે આગળ જોયું કે નાણાં બજાર 2 વિભાગમાં વહેંચાયેલું છે, તો એવી જ રીતે આ મૂડી બજાર પણ 2 વિભાગમાં વહેંચાયેલું છે. એક છે સંગઠિત મૂડી બજાર અને બીજું છે અસંગઠિત મૂડી બજાર. તો સંગઠિત અને અસંગઠિત મૂડી બજારમાં કોણ કામ કરે છે અને કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે આપણે એ જોઈએ. તો પહેલું સંગઠિત મૂડી બજારમાં કઈ કઈ નાણાકીય સંસ્થાઓ આવે તો યુટીઆઈ, આઈસીઆઈસીઆઈ, આઈડીબીઆઈ, એલઆઈસી, ત્યાર પછી કોમર્શિયલ બેન્કો આવે, મર્ચન્ટ બેન્કર્સ, લીઝિંગ કંપનીઝ, મ્યુચ્યુઅલ ફંડ આ બધી જ નાણાકીય સંસ્થાઓનો સમાવેશ સંગઠિત મૂડી બજારમાં થાય છે, જ્યારે અસંગઠિત મૂડી બજારમાં માત્ર દેશી સરાફો અને શાહુકારોનો જ સમાવેશ થતો હોય છે. તો આ રીતે તમારે એનો તફાવત સમજાવ્યા પછી આ જે 2 પ્રકારના બજાર છે એ જે સમજાવ્યા તમને ઉદાહરણ સાથે એ પણ તમે તેના તફાવતમાં લખી શકો છો. તો હવે આ નાણાં બજાર વિશે આપણે આગળના લેક્ચરમાં બીજા મુદ્દા વિશે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.